કોઈ પણ પીડીએફ છે એની પીપીટી બનાવી છે એ આપણા સ્માર્ટ બોર્ડમાં સેવ કરીને રાખીએ એટલે જે પાઠ આવતો હોય ત્યાં પછી મારે બેરોજગારી પાઠ આવે કમ્પ્લીટ જાય પછી ભણાવી દેવાનું બરાબર મજા આવે શરૂઆતમાં છે અમારા વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં કાંઈ ખોલું ન હોય માધ્યમિકમાં આવે એટલે મેન તો પહેલા છે ભારતનો એટલે અમે પહેલા પૂર્વ કસોટી લીધી હતી મેં એની પછી એમ બધું આ બે પાઠ લાઈટ રિપેરિંગ છે ને કઈ વાંધો નહીં ચાલો એને છે આપણે એઆઈ ટેકનોલોજીથી સમજાવીએ પછી બે પાઠની વ્યવસ્થિત છે એ આખું મોટું ગેલેમ છે ગ્રો બરાબર કોઈ પણ વ્યાખ્યા આપવી હોય વિદ્યાર્થીને તો આ રીતે વ્યાખ્યા આપવાની વિદ્યાર્થીને છે એ વ્યાખ્યા છે સમજાઈ જશે દિલ હળદી સ્મૃતિમાં વહી જશે આવી બધી વ્યાખ્યાઓ બનાવી અને સેવ કરી લેવાની અને જ્યારે પાઠ છે એ પૂરો થાય બરાબર ત્યારે એઆઈ ટેકનોલોજીની મદદથી પાઠ પૂરો કર્યો બે પાઠ પાઠ છે પૂરો કર્યો ત્યારે ટેસ્ટ પાછી લીધી મળ્યા છે અને આની હિસાબે અમારી હાજરી પણ વધી છે પહેલાં શરૂઆતમાં જ્યારે છોકરાઓ આવ્યા 2 જૂનમાં ત્યારે હાજરી એકદમ ઓછી હતી પણ છેલ્લા બધા શિક્ષકો પહેલાં તો મેં એઆઈ ટેકનોલોજી તાલીમ લીધી ક્લાસ લીધા ઓનલાઈન પછી બધા શિક્ષકોને શીખવાડ્યું અને રિસર્ચમાં બધાને શીખવાડી દેવાનું એવું એક મહિનો શીખવાડ્યું બધાને કમ્પ્લીટ થઈ ગયું પછી બધા શિક્ષકો અત્યારે છે ત્યાં રીતે ટૂલ્સનો અને શીખવાડે છે અને આવી ટેસ્ટ પણ બહુ મહત્વની એઆઈમાં પણ થઈ જાય છે તો એમાંથી વિદ્યાર્થીઓને છે અમારા વિદ્યાર્થીઓ છે એમાં છે ઇકોનોમિકલી થોડાક ઓછા જાય છે અને અમારો હેતુ એવો હોય છે પાસ થઈ જાય તો 20 માર્ક્સના એમસીક્યુ આવે પરીક્ષામાં તો એમસીક્યુમાં અમારો વિદ્યાર્થી પાછો ન પડે બરાબર અમારો રિઝલ્ટ છે તો ભલે રિઝલ્ટ અમારું સારું આવે તો ભાઈ પછી આમાં હોશિયાર હોય એની રીતે ટકા મેળવે પણ પાસિંગ માર્ક છે એ કવર થઈ જાય છોકરાના પ્રથમ કસોટીમાંથી વાર્ષિક કસોટી દ્વિતીય કસોટીમાં દરેક વિદ્યાર્થીનો છે એ પ્રકૃતિ આપણને જોવા મળે એટલે પૂર્ણમાં બેન મેં વાત કરી એમ મારે ઉચ્ચતર માધ્યમિકમાં છું ઇન્ચાર્જ આચાર્ય છું પણ અમારે પછાત અને જંતલમાં આવે એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ જતી અમારે 27 અમરિયત સ્ટાફ નથી પૂરો એટલો ના ના એક વર્ગમાં ક્યારેક છે એ 20 22 25 એમ સરાસરી જળવાઈ રહ્યા છે અત્યાર સુધી વાંધો નથી પણ હવેના વર્ષોમાં તકલીફ રહે છે સાહેબ થોડીક છે મારી મચડીને કરવા પડે ટૂંકમાં હા હું છે ને પહેલાં તો આપણે ઓનલાઈન તાલીમ લીધી હતી મેં ક્લાસ કર્યા પ્લસ પૂરા કુંડલિયા કરીને પ્લસ અત્યારે સાહેબ તમને ખબર હોય તો હમણાં જ આપણે ડીઓએ મેલ આવ્યો છે એ એના ક્લાસ એ પણ અમે ચાલુ કર્યા છે એટલે પહેલાં શીખી લીધું આ બધું આ ક્રોપમાં બને આ વિડીયો બધા ક્રોપમાં બનશે હા વિડીયો બધા ક્રોપમાં બનશે આ સિવાય પણ ઘણી બધી એપ્લિકેશનો છે બરાબર પણ જે આપણને ઇઝી પડે બરાબર અને બધા સમજી જાય અને બધાને આવડી જાય બરાબર અને બધા એનો યુઝ કરે એ મહત્વનું છે એનું ઇનપુટ આપણને વિદ્યાર્થીઓમાં મળે એ મહત્વનું એટલે બાકી તો અને પછી ઘણા એમ મર્યાદા એની મર્યાદા બરાબર આપણે એ જોવાનું જેમ રેલવેની શરૂઆત થઈ ત્યારે ઇન્જિન આવ્યું ત્યારે બધા કહેતા ભાઈ એ તો રાક્ષસ છે જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં આપત્તિઓ આવશે આજે આપણે સ્વીકાર્યું એઆઈનો પણ સ્વીકારવું પડશે બરાબર તો નવી શિક્ષણ નીતિમાં પણ ભલામણ કરી છે બરાબર અને દરેક આ વિષય લઈ અને વિદ્યાર્થીઓ છે બેન હાજરી અમારી છે કે વધે છે પેલા ઓનલાઈન હાજરીના આંકડા કાયદેસરના છે બધા હા હા એનું રિઝલ્ટ લીધી તો એમાં માર્ક્સ જોવો છોકરાઓના બધા હા ગામડાના છોકરાઓ પછાત છે મજૂરી મહત્વની છે આપણે એક એવો છે મારે 12માં બી પાસ થઈ જવું જોઈએ
આવી ટેસ્ટ આપી દો છોકરાઓને ટેસ્ટ બનાવીને આપતા જાઓ એટલે ચીટકો સાથેની ટેસ્ટ આવશે થઈ ગયું ભરતભાઈ સ્ટોપ કરી દીધું.